લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રામાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પકડાયો. કંટાવા શીમની વાડીમાંથી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર. ધાંગધ્રા તાલુકા પોલીસે કંટાવ સીમ વિસ્તારમાં દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વાડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 3,30,070ની કિંમતનો કેમિકલ જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગૌતમભાઈ ભીમાભાઈ ભરવાડની વાડીમાં તપાસ કરવામાં આવી હતી. વાડીની ઓરડીમાંથી કુલ 2,970 લીટર કેમિકલ મળી આવ્યું હતું. આ જથ્થામાં 12 બેરલમાં 1800 લીટર કેમિકલ હતું, જેની કિંમત 1,99,800 થાય છે. ધાંગધ્રા તાલુકા પોલીસે કંટાવા સીમ વિસ્તારમાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વાડીમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ 3,30,070ની કિંમતના કેમિકલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ગૌતમભાઈ ભીમાભાઈ ભરવાડની વાડીમાં તપાસ કરવામાં આવી હતી. વાડીની ઓરડીમાંથી કુલ 2,970 લીટર કેમિકલ મળી આવ્યું હતું. આ જથ્થામાં 12 બેરલમાં 1800 લીટર કેમિકલ હતું, જેની કિંમત 1,99,800 થાય છે. વધુમાં 43 કેરબામાંથી 39 કેરબામાં 1,170 લીટર કેમિકલ મળ્યું હતું. આ કેમિકલની કિંમત 1,29,870 છે. બાકીના 4 ખાલી કેરબાની કિંમત 400 છે. વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા ઘટના સ્થળે હાજર ન હતા. ધાંગધ્રા તાલુકા પોલીસના વિક્રમભાઈ રયાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર આરોપી વિશાલસિંહ જાડેજાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગઈકાલ તારીખ 6/3/2025 રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને એક ગુપ્ત રીતે બાતમી મળેલ કે ધાંગધ્રા તાલુકાની હદમાં આવેલ કંટાવા ગામની સીમની અંદર વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા રહે ધાંગધ્રા નાઓની વાડીની અંદર કેટલો ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પડેલો છે, જે આધારે તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ 3,000 લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત ₹3 લાખ જેટલી થાય છે અને 60 જેટલા કારબાઓ પણ મળી આવેલ. આ અનુસંધાને તાત્કાલિક ધાંગધ્રા પોલીસે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વાડી માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા નાઓ હાલ ફરાર છે. તેઓને શોધવાની તજવીજ ચાલુ છે.